6 મહિના પહેલે પણ એક ઓપરેશન મ્યુલ હન્ટ નામથી એક ઓપરેશન સુરત સાયબર પોલીસ સ્ટેશન અને સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા ચલાવવામાં આવેલા હતા, જેમાં ખાસ કરીને ઉદ્દેશ એવો હતા કે જેટલા બી એકાઉન્ટ યુઝ થાય છે સાયબર ક્રાઇમમાં એના પકડવાના. મ્યુલ હન્ટ એટલે મતલબ કે આ લોકો એવા એકાઉન્ટ બનાવે છે જે કોઈ બીજા ગરીબ વ્યક્તિ હોય, કોઈ અભણ વ્યક્તિ હોય, એના ડોક્યુમેન્ટ્સ મેળવીને એના નામથી એકાઉન્ટ બનાવી લે અને એના એકાઉન્ટમાં ફ્રોડના પૈસા अलग अलग जो प्रकार फ्रॉड हो, इन्वेस्टमेंट फ्रॉड हो कि तुम्हारा डिजिटल अरेस्ट फ्रॉड हो, कोई फॉरेक्स फ्रॉड हो, जॉब फ्रॉड हो, कोई पण प्रकार पैसा फ्रॉड पैसा एकाउंट में नाखे અને એકાઉન્ટ હોલ્ડર પાસેથી આ લોકો કીટ જો હોય છે એના ક્રેડિટ કાર્ડ વગેરે એટીએમ કાર્ડ લઈ લેતા હોય છે અને અલગ અલગ જગ્યાએથી પૈસા આ લોકો જો નિકાળી લેતા હોય બેંકથી. તો આ પ્રકારના મ્યુલ એકાઉન્ટ શોધવાની કામગીરી થઈ હતી. જો એને જ અનુસંધાને સુરત શહેર પોલીસ દ્વારા છેલ્લા 1 માસથી જો એના પર ફરીથી ફર્ધર મ્યુલ હન્ટ ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 નામથી અમે લોકો કાર્યવાહી કરતા હતા. જો જેમાં ખાસ કરીને અમારા જો ઇન્વેસ્ટિગેશનમાં આ રીતે આવ્યા છે, ઘણા બધા આમાં એવા વ્યક્તિઓ હોય છે કે જેના એકાઉન્ટ હોય લેકિન એને ખબર જ નથી હોતા. અમુક વ્યક્તિઓ એવા હોય છે કે આ કમિશન ઉપર એકાઉન્ટ આપે છે. જો ભૂતકાળમાં અમે લોકો અરેસ્ટ પણ કરેલા છીએ આ લોકોના, જેના નોલેજમાં બધા થઈ રહ્યા છે. અમુક એવા હોય છે કે આ લોકો જો એકાઉન્ટ લઈ લે છે લેકિન બીજાને આપે છે, કોઈ લોન અપાઈ દઈશ તમે, તમારા સરકારી લોન મળશે એના હિસાબથી આ લોકો આપી દેતા હોય અને એમાં આ લોકો ફ્રોડ કરતા હોય. તો ઇન્વોલ્વમેન્ટ ખરેખર એકાઉન્ટ હોલ્ડરના છે કે નહીં એના બારેમાં બહુ જરૂરી હોય છે, જેથી જો ખરેખર જો ગુનેગાર છે એને સજા મળે. તો એના ધ્યાનમાં રાખીને જો અમે લોકો જો આ અત્યારે છેલ્લા 2-3 મહિનામાં જો અરજીઓ આપણને મળી છે, આ અરજીઓ પર જો સાયબર ક્રાઇમના નેતૃત્વમાં સાયબર પોલીસના નેતૃત્વમાં બધા કાર્યવાહી ચાલુ થઈ જોઈએ. એના ધ્યાનમાં રાખીને જો અમે લોકો ભૂતકાળમાં બહુ ગુચોળ આમાં તપાસમાં આવે છે, ઘણા બધા એજન્સીઝ એમાં ઇન્વોલ્વ હોય, બેન્કિંગ હોય, અલગ અલગ બેંક હોય, આધાર से रिलेटेड मैटर हो, जो है अलग डॉक्यूमेंट से रिलेटेड मैटर हो, એના સાથે સાથ જો क्या क्या એજન્સીસના માધ્યમથી કેવા પ્લેટફોર્મ છે, ફિનટેક પ્લેટફોર્મ છે જેના માધ્યમથી પૈસા રોટેટ હોય, આ બધાને અમે લોકો 15 મે ના રોજ એક મોટી અહીંયા એક કોન્ફરન્સ રાખી હતી આખા દિવસ, જેમાં અમે લોકો આપની जो कठिनाइयों पड़े છે તપાસમાં એના સાથે ચર્ચા કરીને બેંકોને ઇન્વોલ્વ કર્યા હતા. પછી બીજા દિવસે 16 મે ના રોજ અહીંયા લગભગ 500 જેટલા પોલીસના જે આ લોકો સાયબરના જોવે છે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં, એના અમે લોકો તાલીમ આપી કે કઈ રીતે જોવાના છે જેથી એકદમ એક્ઝેક્ટ અમે લોકો જો ક્રિમિનલ છે એના સુધી પહોંચી શકીએ. જો નેશનલ ક્રાઇમ સાયબર ક્રાઇમ જો રેકોર્ડ જો ડેટા છે એનસીસીઆરપી જો પોર્ટલ છે જ્યાં કમ્પ્લેનો થાય છે એના અમે લોકો ડેટા લીધા જોઈએ. ડેટા લેવા પછી જો અમે લોકો કાર્યવાહી ચાલુ કરી જોઈએ. કાર્યવાહી ચાલુ કર્યા પછી જો અત્યાર સુધી ટોટલ જો 57 જેટલા એફઆઈઆર અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં દાખલ કરવામાં આવી જોઈએ, જેમાં 60 જેટલા આરોપીઓને પકડવામાં આવેલા છે. આ જો આરોપી પકડાય છે એમાં મધ્યપ્રદેશના છે, દિલ્હીના છે, મહારાષ્ટ્ર છે, કર્ણાટક છે અને ગુજરાતના આરોપીઓ છે. જો અને ટોટલ જો આ જેટલા બી એકાઉન્ટ છે આમાં 15 જેટલા એવા લોકો છે જો એકાઉન્ટ હોલ્ડર નથી, જેને ખબર નથી કે એના એકાઉન્ટ ક્યાં યુઝ થયા. 45 જેટલા આરોપીઓ એવું છે જે એકાઉન્ટ આપણા પોતે પૈસા કમિશન લઈને આના આપ્યા હતા. જોઈએ અને જો ટોટલ રકમ ગઈ હતી લગભગ 23 કરોડથી વધુના રકમ આમાં ફ્રોડ થયા. જોઈએ લગભગ 1.25 કરોડ ઉપર તો અત્યારે જો રિકવરી થઈ. પરંતુ મેઇન વાત એવું છે કે આ બધા જેટલા બી ગુનાઓ થયા 60% કેસીસ એવું છે જેમાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે. ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ એટલે કે કોઈ લોભાવની સ્કીમ લાવે અને ધીમે ધીમે આજે 1000 રૂપિયા નાખ્યા, કોઈ 500 નાખ્યા અને સમયાંતરે 4-5 મહિના ચાલતી હતી, અમુક પૈસા રિટર્ન કર્યા જેથી કે બરાબર આ ટ્રેપમાં આવી જાય. તો ધીમે ધીમે પૈસા નાખતા ગયા લોકો અને પૈસા વિડ્રો થતા ગયા. છેલ્લા એને જ્યારે ખબર પડી જોઈએ કે રિટર્ન આવવાના બંધ થઈ ગયા છે અને પૈસા માર લઈને ગાયબ થઈ ગયા, ત્યારે આ લોકો કમ્પ્લેન કરી. તો મીન ટાઈમ આ બધા પૈસા નીકળી જાય છે અને આ પૈસા બધા અહીંયાથી નીકળીને વિદેશોમાં જો લિંક મળી છે વિદેશોમાં જતા રહે છે. તો આમાં 60% કેસે એવું તો જો ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે, જો કોઈ એક દિવસ નહીં થયા કે 4-5 મહિનામાં ધીમે ધીમે પૈસા થયા અને પૈસા આમાં આ રીતે નીકળી ગયા. તો અમે લોકો જો बारंबार अपील પણ કરતા રહીએ છીએ कि कोई पर जो लोभावनी स्कीम में नहीं आए, जब तक सरकार मान्य या जो सरकारी संस्थाओं છે એના માન્ય કોઈ સ્કીમ નહીં રહે તો આપ એમાં નહીં પડો. જો એના રીઝન એવું છે કે આ બધા ચીટિંગ કરવાના, પહેલા સારા પરત આપે પછી આપને મોટા અમાઉન્ટ લઈને અહીંયાથી નીકળી જાય. અને સાથોસાથ જો સાયબર ક્રાઇમના જે વિક્ટીમ છે
એના સુધારો આપવા માટે ભારત સરકાર તરફથી અભી એપ્રિલ મહિનામાંથી બે મોટો નિર્ણય લેવામાં આવ્યા જો આપના માધ્યમથી બતાવવા પણ માંગીએ છીએ કે એક આમાંથી જીઆરએમ મોડ્યુલ થતા હતા જેમાં ગ્રીવાન્સ રિડ્રેસલ મોડ્યુલ જેમાં I4C जो भारत सरकारना अभिगम છે કે આમાં એ પહેલે એવું હતું કે જો 50,000 રૂપિયા તકના રકમ જેના અન્ય રાજ્યોમાંથી યા કોઈ પણ જગ્યાએથી ફ્રીઝ થઈ જતી હતી કારણ કે અમે 100 રૂપિયા 200 રૂપિયા કોઈ ફ્રોડના તમારા એકાઉન્ટમાં આવી જાય અને તમારા એકાઉન્ટ અન્ય રાજ્યોના પોલીસ દ્વારા ફ્રીઝ થઈ જતી હતી તો 50,000 રૂપિયા તકના રકમ હોય તો તમે અહીંયા પોતાના બેંકમાં જઈ શકો છો બેંકમાં તમે ડોક્યુમેન્ટ અગર આપશો જેન્યુઇન ડોક્યુમેન્ટ કે ભાઈ અમારા આ રીતે જેન્યુઇન તમારા આ પૈસા કોઈ લેવા દેવા નથી તો આપને ઇમિડિયેટલી અનફ્રીઝ કરી દેવામાં આવશે આ બેંકને સત્તા આપવામાં આવેલી છે 50,000 રૂપિયા તકના રકમની બીજી જો ભારત સરકાર તરફથી જો સુવિધા આવી જોઈએ જેમાં I4C તરફથી જેમાં MRM છે MRM એવું છે કે મની રિટર્ન મોડ્યુલ રિફંડ મોડ્યુલ મની રિફંડ મોડ્યુલમાં જો 50,000 રૂપિયા તકની જો પહેલે રકમ થતી હતી અને લોકો તાત્કાલિક 1930 ઉપર જો બ્લોક કરી દેતા હતા પૈસા ફ્રીઝ થઈ જતા હતા પછી સાયબર में या पुलिस में અરજી આપતા હતા અને અરજી તપાસ કરીને ડોક્યુમેન્ટ લઈને પોલીસ નામદાર કોર્ટના ઓર્ડર લઈને એના પૈસા પરત કરાવવાની વિધિ કરતી હતી પરંતુ અત્યારે ભારત સરકાર તરફથી જો MRM મોડ્યુલ છે એમાં 50,000 રૂપિયા તકના રકમ છે તો તમે સીધા પોલીસના તમે ડોક્યુમેન્ટ્સ બતાવી દો અને ત્યાંથી તમારા જો પૈસા જો હે પરત આપવા માટે જે અહીંયાથી તમારા ઓર્ડર થઈ જશે સીધા આપ લઈ શકો છો તો કોર્ટ की પ્રક્રિયામાંથી જો પહેલે જવા પડતી હતી એનાથી બી લોકોને જો હે આરામ થાય જેથી કોર્ટમાં ભારણ ઓછો થાય અને તાત્કાલિક પૈસા મળી શકે